ખુરશી કી પેટી બાંધ દીધી. કાચમાં આગળ કાંઈ દેખાતું નથી. પહાડોની અંદર મારા માથા વાગે છે. પગ લપી રહ્યા છે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને આજની સવાર અમારા લોકોની થઈ છે ગાઈઝ લેહની અંદર. લેહનું વેધર આજે કંઈક આટલું ક્લીન છે, બરાબર. બટ અમે જે જગ્યાએ આજે જોવા જવાના છીએ એટલે કે ખારદુંગલા પોઈન્ટ, અને એ કદાચ 17,000ની હાઈટ ઉપર એ પોઈન્ટ છે, બરાબર છે. આજે લાગવાની છે ઠંડી, બરાબર. બરફનો સામનો કદાચ આપણને કરી શકીએ. બરફ આપણે જોઈ શકવાના છીએ જીગુભાઈ, બરાબર છે. યસ, હા, બરફ ઓલા નાખીએ. એક ખતરનાક રીલનો કન્ટેન્ટ છે જીગુભાઈ આપ્યો છે ભાઈ, બરાબર. એ રીલ બી અમારે બનાવવાની છે, અને આજે ત્યાં જઈને એક બહુ સરસ મજાનો ડાયલોગ મારે બનાવવાનો છે. બહુ ખતરનાક ડાયલોગ છે જીગુભાઈ, જોરદાર. એમ ત્યાં જઈને રીલ બનાવવાની છે. બાકીના આપણે કાયો વાળે રોહિત, આ તો ઠીક છે, બાકી દુનિયાની બધી વસ્તુ આ માણસ છીનવી લે. આ તો ઠીક છે ભાઈ, બોલો. આવું યાર મને આવું કહી દીધું, બધી વસ્તુ છીનવી લે. બોલો, મેં કીધું જીગુભાઈ કન્ટેન્ટ આલ્યો છે, આટલી ક્રેડિટ આલી યાર મેં, તોય આવું જીગુભાઈ હાવ યાર. અરે હું તને ક્રેડિટ આપું, મને 10 લાખ રૂપિયા આપ. તો એવું કઈ નહીં આલે મેં. હું ક્યાં કીધું હે યશુભાઈ? ક્રેડિટ આપો અને 10 લાખ ની બધે આપો હાલો. 10 લાખ રૂપિયા આપ્યા બધે 10. તમે આલો મને, હું કહું ક્રેડિટ આલી જીગુભાઈ મને. અરે તો તાર જોઈ એટલી ક્રેડિટ આપું, તું તારો પ્લેટ આપી દે, તને થાર मारे तो ले जाओ थार ले जाओ, બધું ले जाओ बस भाई. सो गाइस देखो भाई का आज का आउटफिट कुछ इस प्रकार से है. ठीक है यशु भाई, સારું લાગે છે ને? આ જો ઓરિજિનલ મારા ભાઈની ટી શર્ટ જો ખાલી આ પેલા મ્યુઝિયમ માં લગાવી છે જીગુભાઈ. તો જો મ્યુઝિયમ, મારા ભાઈએ મ્યુઝિયમ માં ટી શર્ટ લટકાઈ જો. હેવી કાનુડો. ઓ હેવી ગાઈસ. ચલો ભાઈ. એ ભાઈ હવે એકવાર ગાઈસ ને એક રિક્વેસ્ટ, હવે કાનુડાએ બોલવાનું બંધ કરી દીધું છે, તો હવે વ્લોગ કદાચ બનાવે ને તો એ માપનું બોલશે. માં ગાઈસે માફ કરી દીધો. માફ કરી દીધો ને? સેમ ડે યાર, સેમ ડે યાર, સેમ ડે. દુઃખ થાતું તું મને. ચલો ભાઈ, લેટ્સ ગો. સાચું બોલો છો ને. ચલો ગાઈસ, આજના ટ્રીપની શરૂઆત આજે અમારા લોકોની થઈ છે. હવે લોકો અમે જઈએ છીએ ખારદુંગલા. બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. ચલો ભાઈ, સરસ મજાનું વેધર, અને આ વેધર ની અંદર હાલો આટલું આકાશ આપણે ત્યાં ક્લીન હોત ને, કેટલું એક નંબર હે જીગુભાઈ. ગાઈસ ચલો ફાઇનલી અબ ચાલુ થઈ ગયો છે ઓફ રોડિંગ નો સિલસિલો, બરાબર છે જીગુભાઈ. આટલા દિવસથી સારા રસ્તાઓ પર ફર્યા છો, હવે જો ખરી મજા આ છે. ગુજરાત છે મારે. હા ભાઈ, હા, મોજ ગુજરાતના અમદાવાદ. यस चलो लेट्स गो गाइस. अब शुरू होगा ये सब तांडव. क्योंकि હવે ઓફ રોડિંગ કોને કહેવાય ને, લદ્દાખ નું હવે ખબર પડવાનું છે. अब खरा खेल है जीगुभाई, देखो मजा आएगा. मुस्कुराइए आप लद्दाख में. પેટી બાંધી લો, कुर्सी की पेटी बांध लीजिए. પેલા ગુજરાતની મીઠાઈ ખાઈ લો. ફૂલ ગુજરાતી છે આપણા ગુજરાતી ફૂલ ગયા છે ઉપર અત્યારે. બંકાઓ હમણાં મળશે આપણને બધા. ફાઇનલી અત્યારે અમે લોકો એક જગ્યાએ સ્ટોપ લીધો છે. જો અહીંયા બહુ બધા રેસરો બાઇક વાળા બધા ઓલરેડી ઊભા છે, બરાબર છે. અમદાવાદ બોલે મેરી જાન, બંકાવ છે અમદાવાદના, બરાબર છે. અને સરસ મજાનો આ વ્યૂ છે, બરાબર. જો ભાઈ સાહેબ, વાહ ક્યા વાત હે. એકચ્યુઅલી યશુભાઈ અત્યારે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે અમારા ભાઈ. ભેગો પાડ દો માર ભાઈ, જો તાર બાજુ આવે પાડ દો. અરે પણ યસલા ઉભો રે ને. અલા ઉભો રે, તને બોલાવે. આ હજુ દૂર ભાગે છે યાર. એને મારે હું કેવું, આ ફોટો મને હાલજો, હું મૂકી દઉં આ ફોટો મને. ઓકે યસ. નો બ્રો, ના નો.
યસ બ્રો યસ. ગ્રુપમાં એક એવો માણસ છે કે જે સીધા ફોટા નહીં પડાઈ શકતો, કેમ કે એના ફોટા સીધા પાડીએ છીએ ને તો ફોટા બ્લેક આવે છે. એવું કીધું મારે ભાઈ. તમારે ક્યાં જાહેર કરવાનું આવે આ બધું? અરે યાર નહીં દેખાતો. જો ગાઈસ આવું થાય છે ને એટલે. कपड़े की बेटियां बांध लो, जैकेट पहन लो, ऊपर मेरे को मूड थोड़ा ठीक नहीं लग रहा है, કોઈ વાંધો નહીં. खतरनाक लग रहा है. देखो गाइस, કેમ કે સ્નોમાં જવાનું છે, એ ફાઇનલ છે અત્યારે, અને કદાચ સ્નોફોલ બી જોવા મળી શકે, કેમ કે ગઈકાલે સ્નોફોલ થયો છે ખારદુંગલાની અંદર, અને આજે જોવા મળે તો અમે લોકો નસીબવાળા છીએ કે છઠ્ઠા મહિનામાં આવી અને અમને સ્નોફોલ પ્રોપર વાળો સ્નોફોલ જોવા મળી શકે. બરાબર છે. સો ચલો ભાઈ, ફૂલ સ્નો છે આગળ, બરાબર. ઉપરથી ગાડીઓ જેટલી બી આવે છે બધી ગાડીઓની ઉપર ફૂલ સ્નો ઢંકાઈને આવે છે. કાચમાં આગળ કાંઈ દેખાતું નથી જુઓ, અને આ જેટલા મોટા મોટા છાંટા દેખાય છે ને બધા સ્નોના છે, એટલે હા આમાં દેખાય જો. અરે હા ભાઈ, જો ત્યાં દેખાય, જો 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 કશું દેખાતું નહીં. કંકોડો. જીગુભાઈ ફૂલ કરો ને યાર, આ થોડું કાંઈ દેખાતું નહીં હો ભાઈ. જીગુભાઈ ખરેખર સોરી હો યાર, યુ આર રાઈટ. મારી બાજુ ટર્ન માર 30 ફૂટ તારી બાજુ. અરે ચડાવતો નહીં, ઊભી રાખી દો 2 મિનિટ યાર. યાર ખરેખર નહીં દેખાતું, કાંઈ દેખાતું નહીં ગાડીમાં. કોઈ બરાબર જ છે. એટલે કાંઈ દેખાતું નહીં તારે. બરફ તો જો આવે છે, હાથમાં આવે છે. ક્યાં વાત છે. સો ગાઈસ, છઠ્ઠા મહિનામાં સ્નો જોવા મળે છે અમને, તમે જોઈ લો. એ બહુ મોટી વાત છે. માખણ એ વાળ બતાવો, વાળ. હા ફૂલ છે, ફૂલ. વાહ ગાઈસ વાહ. ઓ ભાઈ સાહેબ, જો ધાર પર જો. भाई साहब वसूल गाइस, वसूल ટીપ ગાइस, વસૂલ અમારી. કેમ કે સ્નો બરફ પહાડોની અંદર લેહમાં એક નંબર. ગઈ વખતે આ કોઈ નતું જોવા મળ્યું, આ વખતે ઈચ્છા પૂરી થઈ છે. આ બાજુ જો ફૂલ સ્નો છે ગાઈસ, અત્યારે સ્નો પડી રહ્યો છે. બાકી ક્યારે આ મહિનામાં સ્નો નથી હોતો. નસીબવાળાને સ્નો જોવા મળે છે ભાઈ, બરાબર છે. બાકી એના માટે સ્પેશિયલ જાન્યુઆરીમાં ને એમાં આવવું પડે. રસ્તાઓનું રિસ્ક આ છે. આ મહિનામાં એટલે આવીએ કે રસ્તાઓનું રિસ્ક ઓછું થઈ જાય, બરાબર. પણ ભાઈ વાહ ભાઈ, 2 વર્ષ પહેલા જ્યારે આવ્યો હતો ને ત્યારે સ્નોનું જેકેટ લીધું હતું કે ક્યારે પહેરીશ ખબર નહોતી. આજે મને મોકો 500 ફૂટે તું જેકેટ પહેર્યું હતું. મને મોકો મળી ગયો છે આજે કે જેકેટ પહેરવાનો. થેન્ક યુ ગોડ કે આ મોકો મળ્યો છે અમને આજે. અને ભાઈ જે લાજવાબ એક્સપિરિયન્સ અમારો અત્યારે જે ફિલિંગ છે ને ભાઈ, આ ફિલિંગ અનએક્સપેક્ટેડ છે. અને આ એ જ લોકોને ખબર હોય જે લોકોએ આવી આશાઓ રાખી હોય લેહમાં જવાની, લેહમાં જઈને બરફ જોવાની, લેહમાં ઓફ રોડિંગ કરતા બરફ જોવાની, સ્નોફોલ જોવાની. આ જેની આશાઓ હોય એની બધી આશાઓ એક જ દિવસની અંદર પૂરી થાય ને, બહાર બતાય ખાલી ગાઈસ. એટલે ભાઈ એ ફિલિંગ જ અલગ હોય ભાઈ. જુઓ ભાઈ, 500 ફૂટ. અહીંયા ગાઈસ બરફ પડે છે, અહીંયા તડકો છે, અહીંયા ઓફ રોડિંગ ચાલે છે. આ બધું જોવું હોય તો ઘરમાંથી નીકળવું પડે, આટલી ઠંડીમાં બહાર આવવું પડે, રસ્તાઓ કાપવા પડે, ત્યારે આ બધું જોવા મળે. શું કહું જીગુભાઈ? આ મજા જ રોડ ટ્રીપની મજા આ છે. વાહ, मुंह से धुआं निकल रहा है જીગુભાઈ. સો ફાઇનલી ભાઈ હજુ તો નથી પહોંચ્યા. નીચેનો રોડ જો ભાઈ, એક નંબર. વાહ ભાઈ વાહ. કરું તું પણ અહીંયા પથ્થર પડી રહ્યા છે, નાના ખસકી રહ્યા છે, એટલે ગાડી કાઢવાનો પ્લાન કર્યો છે અત્યારે અહીંયાથી. યસ, ક્યાં વાત હે ભાઈ, ક્યાં વાત. હા ભાઈ વાહ. તમે તારે બરફ મારવાના મૂડમાં છે. મારા બેટા ફોટો માર. આયો મારા માથામાં વાગે છે. આ તો ગુજરાતી એ હટે.
બરફ જીગુ દાદા પ્રોપર બરફ લે ખાવ પ્રોપર બરફ. અરે પ્રોપર છે જો મેં ખાધો ભાઈ. સો ગાઈઝ તમે ખાલી નજારો જુઓ ભાઈ. જીગુભાઈ એવું બી એમ નજારો તમે ભાઈ ચેક કરો. થાર अपनी यहाँ पर है गाइस फुल बर्फ. ક્લિપો લેતા લેતા થાકી જવાય છે તો કેટલા गाइस जरा देखो. એ ભૂડા ઉપર જો ભૂડા વાહ ભાઈ વાહ. આ જોવા માટે આવ્યા હતા. આ જોવા મળી ગયું છે ને હજુ તો ટોપ ઉપર નથી પહોંચ્યા. હજુ તો ટોપ ત્યાં કશું નથી દેખાતું ને એનાથી આગળ છે. હજુ અહીંથી 20 થી 22 કિલોમીટર ટોપ છે. બરાબર છે પણ અમને એક એક જગ્યાઓ એવી મળી જાય છે કે ફોટા પડાવવા માટે અમે ઊભા જ રહી જઈએ છીએ. ને કાંઈ 2-5 મિનિટ આમ થાય ઊભા રહી ગયા Yes. ફોટો પાડવા 2-5 મિનિટ કેમ કે જગ્યાઓ જ ભાઈ જગ્યાઓ એક્સ્ટ્રીમ લેવલની છે યાર. માં કસમ બહુ હેવી. ये मजा है गाइस ये मजा है यार. મારે ઘડીએ ઉતરી જાઉં છું હું તો. મારે ઘડીએ ઉતરી જાઉં છું. મારે ઘડીએ બેસી જાવ વાહ ભાઈ વાહ 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 કાલુ વાહ વાહ કાલુ વાહ. ખારડુંગલા ટોપ 17,982 ફૂટ. 982 ખારદુંગલા પોઈન્ટ ગાઈસ આવી ગયા છીએ. જો આલા પર આ બાજુ મોસમ જો ખાલી આહા એ બહુ ખતરનાક વેધર છે ગાઈસ. આ વેધરની અંદર અમે ઉપર જવાનું સાહસ કરીએ છીએ. ચલો એ બરફ હે પગ લપસી ના જાય મારા ભાઈ. તો ભાઈ મારા જોડે બે લોકોએ સાહસ કર્યું છે અહીંયા સુધી આવવાનું. અહીંયા પગ લપસી રહ્યા છે બરાબર છે. એમ છતાંય અમે અહીંયા આવીએ છીએ. અમારા લોકોને જવાનું છે ત્યાં ટોપ ઉપર ખારદુંગલા પોઈન્ટ. ના માં ભાઈ 17,000 વિડિયો તો આટલે જ હારો. ના ના માર ભાઈ ટોપ પર જઈને જ વિડીયો બનાવશું. ચલ કમોન બ્રધર. સો ગાઈઝ અમે લોકો અત્યારે ખારદુંગલા પોઈન્ટ તો જઈ રહ્યા છીએ બરાબર. બરફ જો પગ જતા રહેશે બરફની અંદર તોય અમે જવાનો સાહસ કર્યો છે. શ્વાસ ચડે છે ફૂલ પણ કોઈ વાંધો નહીં. જવામાં તો આવશે જ તે. ઓક્સિજનનો પાછો કાનુડાન કે તારો લઈને આવો હા. વાહ વાહ ભાઈ વાહ. અલગ જ જગ્યા एक नंबर. यहाँ पहुँचने के लिए दिल में गट्स चाहिए. ऐसे वैसे नहीं आया जाता भाई. ये लोकेशन है. બરફને દબાઈ નાખો જગ્યા ઊભી કર. એમને એમ નહીં ભાઈ. ખોટી વાત નહીં. પગ જો પગમાં બરફ જતો રહ્યો છે પણ એમ છતાંય વ્લોગ અહીં જ બનશે. ગમે ઈ થાય તમારા માટે વ્લોગ અહીંયા જ બનશે. તમારા માટે જ આટલે હું ચડ્યો છું. તમે કહો તો હું પેલા પોઈન્ટે ચડું. ભાઈ આ બધું લે મને શ્વાસનો પ્રોબ્લેમ છે પણ અહીંયા એટલું બધું લાગતું નહીં ને કે હું એટલું બધું ચડી જ ના શકું. એક નંબર. કેવું કિશનભાઈ કેમનું મોજ અહીંયા પહોંચવું બહુ અઘરું છે પણ મને ક્યારના આના પર ડાઉટ જાય છે કે સારું છે હું. મફલર ભાઈ કોકનું મફલર હોય કોક આપડા જેવો વાઘ આવ્યો છે ને અહીંયા મહેન્દ્ર બાહુબલી યાની મેં હાય 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 બંકા આલે આગળ બરફ. મહેન્દ્ર બાહુબલી યાની ઠંડીમાં અમે લોકો ગયા હતા ને હાથમાં લોહી ખરાબ થઈ પેલું એ થઈ ગયું કે ભાઈ જામી ગયો ભાઈ જામી લોહી ગયું જામી guys. એટલે આ બધો કચરો અહીંયા સળગાવવામાં સારી રીતે આવે છે જેથી ડસ્ટ બી ના થાય અહીંયા અને કઈ નહીં. મારે ખાવું પડશે ભાઈ. આપણે ખાઈએ ભાઈ ખાઈશું પછી જવાશું. મસાલા મેગી વાહ ભાઈ કેવી હતી હારી હતી. એક નંબર હતી ભાઈ કઈ જવા અમે ખાશું પણ અમે લોકો જન્નતમાં ગયા હતા. તમે લોકો હા મારો ભાઈ કેવી હતી કેમ હતી બાકી ડીઓ માઉન્ટેન ડીઓ. તો ભાઈ જો બરફ થઈ ગયો છે બધો માથામાં. ફૂલ સ્નો ની અંદર છે ને અહીંયા બધું શૂટ કર્યું છે. એક નંબર ફોટો પડાવ્યો ચીકુભાઈ પણ મેં. એક નંબર એમ એક બાજુ ફ્લેગ પર એક બાજુ ખારદુંગલા ને એક બાજુ આમ સલામી હાલ તો ફોટો પડાવ્યો. હેવ વ્યૂ વાળો ખતરનાક. ફૂલ સ્નો સ્પીડમાં ચાલુ થઈ ગયો. સ્નો પવન સાથે ચાલુ થઈ ગયું છે. બહાર આવ્યો ને એટલે પાછો અંદર બહુ અઘરો છે ભાઈ અઘરો એમ. 108 આવી ગઈ છે ગાઈઝ અહીંયા લદ્દાખની અંદર. બરાબર ખબર નહીં કોને તકલીફ થઈ છે શું થયું છે અમને કાંઈ ખબર નથી પણ જેને અત્યારે વેધર ખુલી ગયું છે ગાઈઝ આગળ હજુ સુધી ભાઈ ભયંકર અમે લોકોએ ફોટા પાડ્યા વિડીયો બનાવ્યા. હેલ્થ માટેનું ભાઈ અહીંયા દેખાડેલું છે જો હે? હેલ્થ માટે બી અહીંયા આખી ગાઈડલાઇન્સ આપેલી છે. વિડિયો તો એક નંબર. એક નંબર સપનું પૂરું હો ભાઈ આપણું ड्रीम कंप्लीट हो गया भाई. ડ્રીમ હો ગયા ના ભાઈ. अरे भैया हो गया ભાઈ બહુ ઠંડી છે એ ભોણા ભાઈ બહુ ઠંડી છે બહુ જ
મોજ આવી કે ના આવી એકદમ. યસ ગાઈસ, આ વર્લ્ડ નું હાઈએસ્ટ હાઈટ ઉપર કેફે છે જે મિલિટરી દ્વારા આખું જ મેનેજ કરવામાં આવે છે. આપણી ઇન્ડિયન આર્મી આખું વસ્તુ મેનેજ કરે છે, બરાબર છે. આ બધી જ વસ્તુ એટલું નીટ એન્ડ ક્લીન કેફે, કોઈ જાતની તકલીફ પણ નહીં. આ તે બધી જ વસ્તુ બહુ સુપર. અહીંયા બધી વસ્તુ છે. ક્યાં વાહ જીગુ ભાઈ, મોજ કરું મોજ કરો, એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. So guys, ઓક્સિજન હંમેશા જોડે લઈને આવજો. ખારદુંગલામાં કઈ થયું નથી મને, આ તો બતાવું. ખારદુંગલામાં ઓક્સિજન ની જરૂર પડે ને તો જીગુભાઈ ને તો એકચ્યુઅલી ડબલ ઓક્સિજન ની જરૂર પડી છે ગાઈસ અત્યારે. ખબર છે ઉંમરના કારણે. ઓ ભાઈ સાહેબ, બહુ હેવી. કુદરત અમારી જોડે છે ગાઈસ, ખાલી અમારી જ રાહ જોતી હતી કે ભાઈ અમે આવીએ ત્યાં સુધી ફૂલ બરફ પડવો જોઈએ, વાતાવરણ આખું ડાર્ક થઈ જવું જોઈએ. અને હવે જયારે અમારો જવાનો ટાઈમ થયો છે ને ત્યારે વાતાવરણ ખોલ દીધું છે, એક નંબર તડકો ભાઈ, બધે બરફ બંધ કરી દીધો છે, સ્નો બંધ થઈ ગયો છે. બંધ કર્યો ને એમ બંધ થઈ ગયો, એમ બંધ થઈ ગયો છે ગાઈસ. ગાડીમાં બેઠા જો ગાઈસ આ બાજુ તમે ખાલી જુઓ, બાકી બધું જ જો તડકો આવી ગયો છે. So guys, આ છે લેહનો ફર્સ્ટ વ્યૂ. અહીંયા બહુ બધા લોકો ફોટોસ પડાવે છે, બરાબર છે. અમે લોકો ઉતરી રહ્યા છીએ. તમારી ઈચ્છા થઈ કે બતાવી દો. સ્ટાર્ટિંગમાં જતી વખતે બતાવી નહોતું એટલે હવે બતાવી દીધું. બધાને માથા ચડી ગયા છે ભાઈ, બહુ ખતરનાક ના. હે ભાઈ જીગુભાઈ, બહુ બેન છે તન્મય, ભોણા રેડી હું રેડી. મોઢું કેવું ચડ્યું છે? નહીં ચડ્યું, ચા પીવી ચા પીવી જોશે ને? બનાવીએ કે ક્લાસ બનાવો એ તો ભેગી જ નહીં થઈ. કોક કરીએ એવું સેટિંગ હોટલ જઈને. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો અત્યારે પાછા હોટલ, બરાબર છે. આમ ચામડી ખેંચાયેલા મારી. શું થયું ભાઈ? ચામડી ખેંચાય બોલ હાથની. વિચાર કર, કાચ બંધ કર બગા. કેટલાની બધી કેપેસિટીઓ કેસેટો કેટલી બંધ થઈ ગઈ? બધી પૂરી? એટલે આપણે જે 2.0 વાળા છે એ રેડી 2.0 જ રેડી છે. બાકી બધાની કેપેસિટી બધા નવા તો માથું ચડી ગયું છે, વોમિટ થાય એમ છે. હમણાં કોણ વોમિટ કરી ગયું તમારે? થયો કાનુડો ઓક્સિજન લેવું પડ્યું, કાનુડા ઓક્સિજન લેવું પડ્યું. મને તો વિશ્વાસ જ હતો. ચલો ભાઈ હવે જઈએ રૂમમાં. ચા પીવી છે, મસ્ત માથું ચડ્યું છે એટલે થોડી. એ બધાની તબિયતો ખરાબ થઈ ગઈ છે અંદર, બરાબર છે. અને અમે ત્રણ બહાર બેઠા. 3 આવાજ લદ્દાખ 2.0 વાળા છે. અમે 3 પહેલા આવી ચૂક્યા છીએ. બાકી જીગુભાઈ, તન્મય, કાનુડો જીગુભાઈ જોડે જતા જ નહીં. તીર્થ્યાની મેથીમાં. ચલો ગાઈઝ, આ કેસેટ પૂરી થઈ ગઈ છે. આપણે બંકો ભાઈ કઈ નથી ભાઈ, હે વાંધો ન થાય ભાઈ. આપણે ગોળીઓ તો પીને હોઈ ગયા હતા હમણાં. ગોળી તો મારે પીવી પડે, માથું ચડ્યું હતું પડે. જીગુ દાદા, તન્મય ને ઓલો આપણો ભાણા, એ તો હાવ પતી ગયું. વિકેટ લો સો ગાઈઝ, બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. કેમ કે નોર્મલ માથું તો મને દુખે છે, કેમ કે વેધર એકદમ જ ઠંડુ થઈ ગયું હતું એના કારણે. હવે સુઈ જઈશું એટલે ઉતરશે. કાલ સવારે નીકળવાનું હું કેટલા વાગે કાંઈ નક્કી નથી કર્યું હજુ. મીટિંગ બધી કેસેટો હોઈ ગઈ છે ભાઈ, બરાબર. હવે જમી લઈએ શાંતિથી, પછી આગળનો વહીવટ કરીએ. ભાઈ મૂળ બધાની કેસેટો થોડી પતી ગઈ છે અને માથું મને હવે ભયંકર ચડ્યું છે. મે બી કદાચ પ્લાનોમાં બધા થોડા ઘણા ચેન્જીસ કરી શકીએ એવી પરિસ્થિતિ પર છીએ બધા. જે રીતની બધાની હાલત છે, કાલ સવાર પડે પછી જોઈએ, બધાના રિવ્યૂ લઈએ, એના ઉપર આધાર રહેશે બધું શું કરવું શું નહીં. અત્યારે ટાઈમ છે આપણો સુવાનો, કેમ કે માથું ચડ્યું છે એટલે હવે સૂઈ જવું પડશે. બીજી કોઈ વાત થાય એવી નથી. પણ આજનો દિવસ બહુ હેક્ટિક તો ખરો, પણ નસીબવાળાને જ મળે એવો દિવસ હતો આજનો. સો ભાઈ સ્નો જોયો છે, ભયંકર સ્નો. એમ લાઈવ પડતો હતો અને બરફ પણ એટલો હતો. તો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈસ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર મહાદેવ.